તો રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત રહેશે। મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજ્યના 4 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તો સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં તાપમાનનો પારો 44.2 ડિગ્રીને પાર, ડીસામાં 44.4, ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। પોરબંદર છે, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી। આગામી 6 દિવસ ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી। તો તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજ્યના 4 શહેરોમાં 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તાપમાન સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આ તમામ જગ્યાએ 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 દિવસ ગરમીથી કોઈ રાહત નહીં મળે। અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર। તો ડીસામાં પણ તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાયું છે અને આ તાપમાન જે છે 45 થી 46 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। આ 6 દિવસ લોકોને અપીલ કે બપોરે ઘરમાં જ રહેવું, કામ બહાર ન નીકળવું, સાથે સાથે હંમેશા ઠંડા પીણા કે પાણીની બોટલ સાથે રાખવી। તો કયા જિલ્લામાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે, કઈ જગ્યાએ યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તે આંકડાકીય માહિતી અત્યારે સામે આવી રહી છે। તે તમામ આંકડાઓ પર અત્યારે નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ગરમીના આંકડા આપ જોઈ રહ્યા છો કે જે 44 ડિગ્રીને પાર। અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ ચૂક્યું છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ ક્યાંક આપવામાં આવ્યું છે અને ગાંધીનગર પણ ગરમીમાં શેકાયું છે કે જ્યાં 44 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે। ગાંધીનગરમાં 44 ડિગ્રી, તો રાજકોટમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ ચૂક્યું છે। રાજકોટ વાસીઓ પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અમરેલીમાં 43.2 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે અને ક્યાંક સુરેન્દ્રનગર વાસીઓ સૌથી વધુ 44.7 ડિગ્રી ગરમીનો અત્યારે સામનો કરી રહ્યા છે। આ તમામ જિલ્લાઓમાં અત્યારે ઓરેન્જ એલર્ટ, હીટવેવની આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં અને સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં આગામી 6 દિવસ ગરમીથી કોઈ રાહત નહીં મળે। આગામી 6 દિવસ સુધી ગરમીથી રાહતની શક્યતા નહીવત છે। હજી તો આ તાપમાન વધુને વધુ વધતું જ જશે। બપોરના સમય કે સવારના સમય 35 થી 36 ડિગ્રી તાપમાન નોંધાય છે, પરંતુ 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જ રહેતો હોય છે। આજે અમદાવાદમાં 44.2 ડિગ્રી છે, પણ આ પારો 45 ડિગ્રીને પણ પાર થશે। ત્યારે અમદાવાદમાં અત્યારે કેવા સુમસામ રસ્તા ભાસી રહ્યા છે, લોકો ગરમીથી બચવા આખરે કયા ઉપાયો કરી રહ્યા છે? દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે મહેસાણાથી, તમામ રિપોર્ટ આપશે પાયલ। દિવ્યા, જણાવશો કે અમદાવાદમાં આજે આ પારો 45 ડિગ્રીને પણ પાર થશે। 1 વાગ્યાનો સમય છે અને હાલમાં કેટલું તાપમાન નોંધાયું છે અને અમદાવાદ વાસીઓ જે છે આ ગરમીથી બચવા માટે કયા ઉપાયો કરી રહ્યા છે? પ્રીતિ, રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે અને કામ સિવાય પણ હવે ઘરની બહાર નીકળવા માટેનું પણ શહેરીજનો ટાળી રહ્યા છે। જ્યારે અમદાવાદમાં અત્યારે મેપ દ્વારા પણ જો પ્રયાસ કરીએ સમજવાનો, તો 44 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ શહેરનું નોંધાઈ રહ્યું છે। કાળઝાળ ગરમીથી બચવા માટે પણ લોકો ઠંડા પીણાનો સહારો, તો મોઢા ઉપર દુપટ્ટો બાંધીને લોકો અહીંયાથી નીકળી રહ્યા છે। એમની પાસેથી બી જાણીએ, આજે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન છે, કેટલી ગરમી પડી રહી છે, કેટલું હેરાન થવું પડી રહ્યું છે શહેરીજનો? એટલી બધી ગરમી છે કે અમને દુપટ્ટા વગર બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે। ઇનફેક્ટ હેન્ડ ગ્લવ્સ નથી તો બી અત્યારે પ્રોબ્લેમ થાય છે। જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે, કેટલું હેરાન અને પરેશાન શહેરીજનો ના છૂટકે ઘરની બહાર નીકળવું પડે છે ત્યારે? હા, તો નીકળવું પડે છે, પણ અત્યારે એની સાથે આ શેરડીનો રસ પીને અમે મેન્ટેન પણ રાખીએ છીએ પોતાને।
જરૂર, એટલે ઠંડા પીણાનો પણ સહારો છે તે શહેરીજનો લઈ રહ્યા છે. 44 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અને ઠંડા પીણાની સાથે રોડ રસ્તાઓ છે ત્યાં પણ સન્નાટા ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેનને કહીશ કે અહીંયાના જે રોડ રસ્તા છે તે બતાવવાનો પ્રયત્ન કરે અને શહેરમાં જે ગરમી પડી રહી છે તેનો નજારો છે તે પણ બતાવે, કારણ કે શહેરભરમાં જે ગરમીનો પ્રકોપ છે તેને લઈને રોડ રસ્તા છે તે પણ કેટલાક વિસ્તારમાં મૃગજળ સમાન બન્યા છે. જ્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારે જે ફોન દ્વારા, જે એપ્લિકેશન દ્વારા જે જોવા મળી રહ્યું છે કે 44 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે બપોર સુધીમાં નોંધાયેલું જોવા છે તે મળી રહ્યું છે. 44 ડિગ્રી અમદાવાદ શહેરમાં, તો કેટલાક વિસ્તારમાં 43 ડિગ્રી પણ નોંધાયું છે. અમદાવાદમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ કાળઝાળ ગરમીથી બચવા માટે, ઘરની બહાર ન નીકળવા માટે અને ગરમીથી રાહત મળે તેવા પીણા પીવા માટે સંદેશ ન્યૂઝ પણ શહેરીજનોને અપીલ છે તે કરી રહ્યું છે. તબીબોએ પણ જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે તેને લઈને પણ ગાઈડલાઈન છે. તો સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર જતા જનજીવન પર અસર થઈ છે. ગરમીને લઈને વહીવટીતંત્રએ લોકોને સૂચના આપી છે. મોટી ઉંમરના બીમાર વૃદ્ધને બહાર ન નીકળવા સૂચના, લીંબુ શરબત અને શેરડીનો રસ, પાણીનું વધુ સેવન કરવા સૂચના આપી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ગરમીમાં હાઈ ઉપર પહોંચ્યો છે. હું શહેરની ગલીઓ છે એ પણ બતાવીશ કે ખાસ કરીને જે ગલીઓ છે એ સુમસાન બની છે. લોકો બપોરે ખાસ 1 થી 5ના સમયમાં બહાર છે એ નથી નીકળી રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લો છે એ ટોપ ઉપર રહ્યો છે. 44 ડિગ્રીને પાર ગઈકાલે પહોંચ્યો હતો. એને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને સૂચનાઓ આપવામાં આવી છે. ઘર પકડીને બેસવાનો સમય છે. મોઢા ઉપર રૂમાલ બાંધવું પડે, લીંબુ શરબતનો આગ્રહ રાખવો પડે. ઉંમરલાયક માણસોને નુકસાન થાય તે બને ત્યાં સુધી ઘરના કામકાજો હોય 11, સાડા 11 સુધી પૂરા કરી અને ઘર પકડીને બેસી જવું. તો ખાસ કરીને આ સમયે મોટી ઉંમરના લોકોને કામ વગર બહાર ન નીકળવું, સાથે સાથે લીંબુ શરબત તેમજ શેરડીનો રસ છે એનું સેવન છે એ કરવું જોઈએ. ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો મોટી ઉંમરના અને બીમાર વ્યક્તિઓ હોય તેમને બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. આ તો તમામ લોકો માટે આ સૂચના છે, કારણ કે કેટલાય જિલ્લા એવા છે કે જ્યાં 44 ડિગ્રી અત્યારે તાપમાન નોંધાયેલું છે અને આવા સમયમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધુ રહેતી હોય છે અને એના જ કારણે લોકોને અપીલ કરવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો અને જો બહાર નીકળો છો તો પાણી છે તેનું સેવન વારંવાર કરતા રહો, ઠંડા પીણાનું સેવન કરતા રહો, જેના કારણે તમારું શરીરનું તાપમાન જે છે તે જળવાઈ રહે. એવા કપડાં પહેરો, સુતરાઉ કપડાં, કોટન કપડાં કે જેનાથી ગરમી વધુ ન લાગે અને સાથે તમામ શરીરના ભાગ ઢાંકેલા રાખવાના કારણે જેના કારણે હીટ વેવની સીધી અસર ન થાય. અને આ તમામ સૂચનાઓની સાથે શહેરીજનોને એ પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં રહેશો તો વધુ સુરક્ષિત રહેશો, કારણ કે અત્યારે ગરમી જે છે એ કાળઝાળ ગરમી પડી રહી છે, આગ ઓફતી ગરમી પડી રહી છે અને હાલમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આઈસીયુ નિષ્ણાત અમારી સાથે ડોક્ટર જયેશ રાજપુરા જોડાઈ ગયા છે. નમસ્કાર ડોક્ટર જયેશ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્તે ડોક્ટર જયેશ, જણાવશું કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, 45 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે, તો ખાસ લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ગરમીથી બચવા શું કરવું? અત્યારે જે રીતે ઉનાળાનું ટેમ્પરેચર ખૂબ જ વધી રહ્યું છે, એવું જોઈ રહ્યું છે કે દર વર્ષ કરતાં ઉત્તરોત્તર ગરમીનું પ્રમાણ વધતું જાય છે. અમારી પાસે પણ એવા બધા દર્દીઓ આવે છે કે જેને માથાનો દુખાવો, ઉલટીનો દુખાવો અને ઘણા દર્દીઓ તો એવા થઈ જાય છે કે બેભાન જેવી હાલતમાં આવે છે. કેટલાક દર્દીઓ તો એવા પણ હતા કે જેમને ખેંચની તકલીફ પણ થઈ ગઈ હતી. એટલે આ ગરમીથી બચવા કેટલાક ઉપાયો કરવા ખાસ જરૂરી છે. પહેલી વાત એ કે જે ગરમીનું પ્રમાણ છે એ સૌથી વધારે બપોરે 12 થી 5ના ગાળામાં હોય છે, તો આ ગાળામાં ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ. જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ અથવા તો ઘરની બહાર નીકળવું જોઈએ જ નહીં આ સમયમાં. બીજી વસ્તુ કે જે ઉંમરલાયક દર્દીઓ છે કે જે દર્દીઓ આવા ગરમીની સામે બીમાર વધારે પડી શકે એવા વ્યક્તિઓએ બહાર નીકળવું નહીં. જે દર્દીઓને પહેલેથી જૂની બીમારીઓ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે ખેંચની, આવા વ્યક્તિઓએ આ સમયે આવા પ્રકારના તાપમાનમાં બહાર નીકળવું જોઈએ નહીં. તદુપરાંત ડોક્ટર જયેશ, આપને અટકાવવા માંગીશ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે પ્રેસ કોન્फ्रेंस, सीधा जाइए. आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए,
और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्र नगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की, तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा। और अहमदाबाद के मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है, अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का, वो 44 डिग्री सेल्सियस। अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्सिमम टेम्परेचर के लिए। और ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्र नगर 44.7 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन होगी वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी। सर टेम्परेचर कितना राइज हो सकता है? टेम्परेचर जो पूरे गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार चेंज में रहेगी, लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है, वो 1 से 2 डिग्री सेल्सियस राइज में रहेगा। अहमदाबाद के अलावा कोई और जगह पे रेड या ऑरेंज या येलो अलर्ट कहीं पर? येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है जिन जिन डिस्ट्रिक्ट पे, वहाँ पे येलो अलर्ट जारी किया गया है। सर कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है, तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी। हीट वेव की वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दिया गया है वो जारी रहेगा। ડૉક્ટર જયેશ આપણી સાથે આઈસીયુ નિષ્ણાંત જોડાયેલા છે, તેમણે એવું કહ્યું કે અત્યારના સમયમાં અચાનક બેભાન થઈ જાય કે પછી માથાનો દુખાવો થાય તેવા દર્દીઓ વધુ આવી રહ્યા છે, પણ લૂ ન લાગે, ગરમી અચાનક ન લાગી જાય, તકલીફ ન થાય તે માટે ડૉક્ટર જયેશ શું સલાહ આપવા માંગશો આપ? અચ્છા, અત્યારે જે રીતનું ટેમ્પરેચર છે, અત્યારે બપોરે 12 થી 5ના ગાળામાં મેક્સિમમ આપણે ટેમ્પરેચર રહેતું હોય છે, તો આવા સમયે આપણે બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જરૂર ના હોય તો ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, અને કોઈ કારણસર ઘરની બહાર નીકળે તો આખું શરીર કવર થાય એવા કપડાં પહેરીને બહાર નીકળવું જોઈએ। તદુપરાંત ટોપી પહેરીને અથવા તો છત્રી હાથ મારીને બહાર નીકળવું જોઈએ। જે દર્દીઓ જે વ્યક્તિઓ એવા છે કે જેમને જૂની બીમારીઓ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ખેંચની, કે જે બહુ ઉંમરલાયક દર્દીઓ છે, એ વ્યક્તિઓએ આવા સમયે ઘરની બહાર નીકળવું નહીં। બાય ચાન્સ છતાં પણ નીકળવું પડે તો સાથે એક પાણીની બોટલ પણ રાખવી જોઈએ અને ફ્રિકવન્ટલી પાણી પીયા કરવું જોઈએ। અત્યારે ગમે તે જગ્યાએ પાણી પીવાને કારણે ઘણા બધા દર્દીઓ એવા આવે છે કે જેમને ઝાડા ઉલટી કે ગેસ્ટ્રોએન્ટાઇટિસ થઈ જાય છે અથવા તો ટાઇફોઇડ થઈ જાય છે। ઘણા વ્યક્તિઓ અત્યારે ખૂબ જ ઠંડુ પાણી પીવે છે, જેને કારણે સોરથોડ પણ બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે। તો આવા સમયે ઘરેથી પાણીની બોટલ લઈ જવી જોઈએ અને ઘરનું જ પાણી પીવાનો અથવા તો ચોખ્ખી જગ્યાએ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ। બિલકુલ ડૉક્ટર જયેશ આપે જે જણાવ્યું કે ગમે તે જગ્યાએનું પાણી ન પીવું જોઈએ, પરંતુ અત્યારે લોકો જે છે એ ગરમીથી બચવા માટે રસ્તા ઉપર જે શિકંજી છે કે લીંબુ શરબત મળતા હોય છે એ તો પીતા જ હોય છે, પણ સાથે સાથે જે કોલ્ડ ડ્રિંક્સ આપણે કહીએ છીએ ઠંડા પીણા તે પણ આરોગતા હોય છે, જે શરીર માટે નુકસાનકારક પણ હોય છે। તો ખાસ દેશી પીણા વધુ હિતાવહ રહે એના માટે આપણે શું કહેવું જોઈએ કે કયા પ્રકારના પીણા પીવા જોઈએ? અત્યારે આ ગરમી માટે હું એવું સલાહ આપીશ કે શેરડીનો રસ છે, લીંબુનું શરબત છે અથવા તો ફ્રેશ જ્યુસીસ મળતા હોય એવા ઠંડા પીણાઓ પીવાનો આગ્રહ રાખવો જોઈએ। બિલકુલ
શેરડીનો રસ છે, આ તમામ બાબતો લૂ પણ લાગી જતી હોય છે ઘણી વખત આ ગરમીમાં નીકળવાના કારણે. અને બીજું ડૉક્ટર જયેશ, એ વસ્તુ છે કે આપે કહ્યું કે ઘરની બહાર ન નીકળવું જોઈએ, પણ લોકો કામ અંતર જતા હોય, ઘરમાં એર કન્ડિશન અને ઓછા તાપમાનમાં બેઠા હોય અથવા ઓફિસથી જતા હોય અને અચાનક બહાર જ્યારે ગરમીમાં જાય, તાપમાં જાય, ત્યારે પણ તેમને તકલીફ પડતી હોય છે. તો એવા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું? આવા સમયે જો આપણે ઘરની બહાર નીકળવું પડે તો મેં જેમ કીધું એમ બને ત્યાં સુધી આપણે એવા વ્હીકલમાં નીકળવું કે જે ચાર્જ તરફથી બંધ હોય, જેમ કે 4-વ્હીલર. જો આપણી પાસે 4-વ્હીલરની વ્યવસ્થા હોય તો ડેફિનેટલી બને ત્યાં સુધી 4-વ્હીલર અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કરવો જોઈએ. 2-વ્હીલર કે એવા કોઈ વ્હીકલનો ટાળવા જોઈએ. તદુપરાંત જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે ટોપી છે, છત્રી છે કે એવા વસ્તુઓ સાથે લઈને, પ્રોટેક્ટિવ ગિયર સાથે લઈને નીકળવું જોઈએ કે જેથી કરીને આપણા શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે. બિલકુલ ડૉક્ટર જયેશ, ગરમીના કારણે કેટલાક મોત પણ ગુજરાતમાં નોંધાયા છે. ગઈકાલે વડોદરામાં પણ એક વ્યક્તિનું ચક્કર આવવાના કારણે મોત થઈ ગયું. હીટ સ્ટ્રોકના પણ ઘણા બધા કેસીસ નોંધાઈ રહ્યા છે. તો આવા સમયમાં કઈ બાબતનું ધ્યાન રાખવું, કઈ રીતે હીટ સ્ટ્રોકથી બચવું, અને આ ચક્કર ખાઈને બેભાન થઈને લોકો મોત પણ થઈ રહ્યા છે ગરમીના કારણે? અત્યારનું જે રીતનું ટેમ્પરેચર છે, આપણું શરીર એ પ્રકારનું ટેમ્પરેચર સહન કરી શકતું નથી અને બોડીની જે થર્મો રેગ્યુલેટરી સિસ્ટમ હોય એ ડિસ્ટર્બ થઈ જાય છે અને તેની ડાયરેક્ટ બ્રેઇન પર ઇફેક્ટ થાય છે. આના કારણે ઘણા લોકોને ચક્કર આવે છે, ખેંચ આવી જાય છે અને બેભાન થઈ જાય છે. એટલે આવા પ્રકારના કિસ્સા મોટાભાગે જે શું કહેવાય, જે ભિખારી પ્રકારના વ્યક્તિઓ જે છે કે જે રસ્તા પર સૂઈ રહેતા હોય છે, રસ્તા પર રખડતા હોય છે, એવી વ્યક્તિઓમાં આવા પ્રકારના કેસીસ વધારે જોવા મળતા હોય છે. એટલે એના માટે અને જે કીધું કે બને ત્યાં સુધી આ પ્રકારના ટેમ્પરેચર હોય ત્યારે બહાર નીકળવું જોઈએ નહીં, એ જ આપણને પ્રોટેક્શન આપી શકશે. બિલકુલ ડૉક્ટર જયેશ, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.